જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વીર સાવરકર ભવન આવાસમાં ગઈકાલે રાત્રે એક મર્ડરનો બનાવ બનેલો હતો. બનાવની વિગત એવી છે કે જે મરણ જનાર છે ઇકબાલ કુરેશી એ પોતે ટ્રક ડ્રાઇવિંગનું ધંધો કરે છે અને તે જ્યારે ઘરે આવેલ હોય ત્યારે તેમના પત્ની કરિશ્માબેન પણ ત્યાં ઘરે આવેલા એમના ઘરે, અને બે જે શકમંદ આરોપીઓ છે, એકનું નામ છે ઇમ્તિયાઝ ચોખિયા અને કિશન, આ બંને એમને ત્યાં ઘરે આવેલા અને એમના ઘરમાં અપ્રવેશ કરી અને છરીના ઘા મારી અને જે મરણ જનાર છે એમનું શરીરના પેટના ભાગે અને ડાબી બાજુના પડખાના ભાગે છરીના 5 જેટલા ઘા મારી અને એનું મરણ ગયેલ છે. આ બાબતે આગળની તપાસ માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 302 મુજબની ફરિયાદ દાખલ થઈ છે અને હાલ જે બંને શકમંદો છે તેની અટક કરવા માટેની પ્રોસિજર ચાલુ છે. પ્રાથમિક તપાસ એવી જણાઈ આવે છે કે કદાચ જે મરણ જનારના પત્ની છે કરિશ્માબેન એમના અને જે શકમંદ છે ઇમ્તિયાઝભાઈના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કારણે આ બનાવ બનેલ હોઈ શકે છે.